તો જય શ્રી રામ મિત્રો, કેમ છે? આપણે આજે આ ગાડી છે એની અંદર થોડું ઘણું રિપેરિંગ કામ કરવાના છે. એની કિક સરખી કામ નથી કરતી, તો એના માટે આપણે એક પ્લગ પાનું લઈ લીધું છે, જેનાથી પ્લગ ખોલી અને એની અંદર એક બે બીજા પાના આપણે યુઝમાં લેવાના છીએ, જે મારા બાપાના સનેડાના ખાનામાં જોવા મળશે. ખાનું ખોલીને હું ગોતી રહ્યો છું અને મને એક બે પાના આવા મળ્યા છે. એ પાનાને લઈ અને આપણે ખોલવાનો ટ્રાય કરીએ છીએ. તો સૌથી પહેલાં એક બંબી લઈ લીધી છે, જેનાથી હું ઓઇલ નાખીશ પ્લગ ખોલી અને એની અંદર, જેનાથી કિક થોડી હાર્ડ થઈ જાય. આ આઈડિયા મેં યુટ્યુબમાંથી જોયેલો છે અને એના કારણે તમે કિકને હાર્ડ બનાવી શકો છો થોડી. તો સૌથી પહેલાં મિત્રો આપણે આ પ્લગ કાઢી લઈએ. પ્લગ કાઢ્યા પછી હવે આ પાનાના મદદથી પાનું લગાવી અને પાનાથી ખોલવાની ટ્રાય કરીએ. હવે મેં પાનાથી ખોલવાની ટ્રાય કરી ઘણી બધી, પણ પ્લગ થોડોક હાર્ડ હોવાથી પાનું પરફેક્ટલી લાગ્યું નહીં. તો હવે આપણે એક સ્ક્રૂડ્રાઈવર ગોતી લીધું હતું અને સ્ક્રૂડ્રાઈવરના મદદથી આપણે ખોલ્યું. તો સ્ક્રૂડ્રાઈવરના મદદથી થોડી ટ્રાય કર્યા પછી એ ખુલી ગયું. થોડીક મહેનત તો લગાવવી પડી, પછી તો હાથેથી ખુલી ગયું હતું પાનું. આ ખોલ્યા પછી આપણે ધીમે ધીમે જોયું તો ઓહો, પ્લગ તો સાવ ખરાબ થઈ ગયો હતો. એટલે પહેલાં પ્લગને થોડો સાફ કર્યો. પ્લગને સાફ કરી અને પછી એની અંદર બંબી દ્વારા થોડું ઓઇલ નાખ્યું. તમે જોઈ શકો છો મિત્રો, આપણે આવી રીતે 2-3 વાર બંબીથી ઓઇલ નાખ્યું. હવે આવું કોઈ કપડું લઈ અને હાર્ડલી એને ફિટ કરી દીધું. આ આઈડિયા મેં યુટ્યુબમાં જોયેલો ઘણા ટાઈમ પહેલાં, તો આજે અજમાઈ જોઈએ કેમ થાય છે. તો જેવી તમે આ રીતે કપડું ફિટ કરી અને કિક મારો તો બહુ જોરદાર પ્રેશરથી તે કપડાને બહાર ફેંકી દે છે. આવું થાય. આવું 2-3 વખત કરો, પછી ખાલી કિક મારીને ચેક કરો છો એ બધું ઓઇલ બહાર ફગાવા રહ્યું છે, તો મતલબ રિપેરિંગ થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો, જેવી તમે કિક લગાવો એટલે એ કપડાને ફેંકી દે છે બહાર. આવું 2-3 વખત ટ્રાય કરેલું, જેનાથી તમે જોઈ શકો છો આ રીતે કિક માર્યા રાખવાની અને ઓઇલને ફગાવી દે છે બહાર. અને થોડું રહી જાય તો પણ કંઈ વાંધો નહીં. પ્લગને આપણે સાફ કરી લીધો હતો, તો પછી પ્લગને કરી દીધો ફિટ પાછો અને લગાવી દીધી કિક. પ્લગ ફિટ કર્યા પછી પાનાથી પ્લગને મસ્ત ટાઈટ કરી, ફિટ કરી, કિક લગાવી અને ઇટ્સ વર્કિંગ. મારા માટે તો વર્ક કર્યું. ખબર નહીં તમે ક્યારે આવું ટ્રાય કર્યું છે કે નહીં, એ મને કહેજો. અને હા, આવા નાના નાના મિની બ્લોગ્સ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીશું તમને એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ મિત્રો. અને વિડીયો કેવો લાગ્યો એ કહેવાનું ભૂલતા નહીં. કમેન્ટ સેક્શન તમારા માટે જ ખુલ્લો છે.